ગમ ગણપતયે નમઃ. ઓમ ઐં સરસ્વત્યે નમઃ. આગળ આપણે 12 શ્લોક સુધી વિચાર કર્યો. હવે 13મા શ્લોકમાં ભગવાન કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણકર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ય કર્તારમવ્યયમ. 4 વર્ણોની રચના મેં જ કરી છે, પણ તે ગુણ કર્મના વિભાગથી કરી છે. હું તેનો કર્તા હોવા છતાં પણ મને તું તેનો અવ્યય એટલે કે અકર્તા માન. ધર્મ એટલે જીવન જીવવાની સામૂહિક પદ્ધતિ. આપણી હિન્દુ પરંપરામાં સૌથી પહેલા પ્રાકૃતિક ધર્મ હતો. તેથી પ્રકૃતિના તત્વોની ઉપાસના થતી અને લોકો પ્રાકૃતિક જીવન જીવતા, પર્ણકુટીમાં રહેતા, વલકલ પહેરતા. આમ તેમની જીવન પદ્ધતિ પ્રાકૃતિક હતી. એ પછી વિકાસ થયો, વર્ણાશ્રમ ધર્મ થયો. કામની વહેંચણી ગુણ અને કાર્યક્ષમતાના આધારે થઈ. વેદ ઋચાનું પઠન પાઠન કરનાર બ્રાહ્મણ થયા. શસ્ત્ર સજ્જ બની રક્ષણ કરનારા ક્ષત્રિય થયા. વેપાર, પશુપાલન, કૃષિ કર્મ કરનારા વૈશ્ય કહેવાયા. અને આમાંનું કંઈ જે ન કરી શક્યા તે શૂદ્ર થયા. આમ ગુણકર્મ વિભાગશઃ ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. પરંતુ પાછળથી ગુણકર્મ ગૌણ બન્યા અને જન્મથી જ બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ કહેવાય એ રીતે વર્ણ વ્યવસ્થા ચાલી અને અસ્પૃશ્યતા જેવી વિકૃતિનો જન્મ થયો. ખેર, આપણે તેમાં ન જતા એટલું સમજી લઈએ કે આ ગુણકર્મ અનુસાર આ 4 વર્ણોની રચના ભગવાને કરી. છતાં પણ કર્તૃત્વાભિમાનનો અભાવ ભગવાનની અંદર છે. એટલા માટે જ અહીં તેમને અવ્યયમ અને અકર્તારમ કહેવામાં આવ્યા છે. વળી પોતાની આ વાતને આગળ વધારતા ભગવાન કહે છે, નમા કર્માણિ લિંપંતી ન મે કર્મફલે સ્પૃહા ઇતિ મામ યોભિજાનાતિ કર્મભિર્ન સબધ્યતે. કર્મો મને સ્પર્શતા નથી અને મને કર્મના ફળની સ્પૃહા પણ નથી. જે મને આ પ્રમાણે જાણે છે તે કર્મથી બંધાતો નથી. કેટલાક લોકો એવું માને છે કે ભગવાનને પણ કર્મો છોડે નહીં, તેમને પણ કર્મો ભોગવવા પડે. તેથી અહીં ભગવાન સ્પષ્ટતા કરતા કહે છે કે મને કર્મ બાધિત ન કરી શકે, કારણ હું કોઈ પણ કર્મ આકાંક્ષાથી કરતો નથી અને વળી હું સર્વસમર્થ છું. આ વાતને જો આપણે એક નાના ઉદાહરણથી સમજીએ તો તરત ખ્યાલ આવશે કે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ સામાન્ય પ્રજા માટે હોય છે, પરંતુ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન નીકળે ત્યારે એ લાલ લીલી લાઈટો નથી હોતી. હવે પોતાની વાતનો ઉપસંહાર કરતા 15મા શ્લોકમાં ભગવાન કહે છે, એવં જ્ઞાત્વા કૃતં કર્મં પૂર્વૈરપી મુમુક્ષિભિઃ કુરુ કર્મૈવ તસ્માત્ ત્વં પૂર્વૈ પૂર્વતરં કૃતં. આવું સમજીને પ્રાચીન મોક્ષાર્થીઓએ પણ કર્મો કર્યા હતા. તેથી જેમ પ્રાચીનોએ કર્મ કર્યા તેમ તું પણ કર્મો કર. અર્જુન મુમુક્ષુ તો છે, પરંતુ પોતાના કર્તવ્યને કરવામાં તેને કલ્યાણ દેખાતું નથી. તેથી અહીં ભગવાન અર્જુનને પૂર્વકાળના મુમુક્ષુઓનું ઉદાહરણ આપીને કહે છે કે તેમણે પોતપોતાના કર્તવ્ય કર્મોનું પાલન કરીને કલ્યાણની પ્રાપ્તિ કરી છે. એટલે તારે પણ એમની જેમ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ. ટૂંકમાં એમ કહી શકાય કે ભગવાન સ્પષ્ટ કરવા માગે છે કે કર્તૃત્વનું અભિમાન
અને ફળની ઈચ્છા છોડીને કરવામાં આવતું કર્મ બંધનકારક બનતું નથી. આજે બસ આટલું જ. હરિ ઓમ.